ગુડ મોર્નિંગ, વેલકમ ટુ subramani.com. તમે સ્માર્ટ ઇન્વેસ્ટર છો કે નહીં, તમે ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર છો કે નહીં, અને આ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર એટલે શું? બેન્જામિન ગ્રાહામે પુસ્તક લખેલું ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર. આપણે એને ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર કહીએ કે સ્માર્ટ ઇન્વેસ્ટર કહીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. મારો ઓળખીતો છે, એનું નામ છે શંકર. 2010 કે 2011માં એને મને ફોન કરેલું કે મને મારી ઇન્વેસ્ટમેન્ટ કરવી છે ને બધું. પછી એને શું કર્યું મને કાંઈ ખબર નથી, કમ્પ્લીટલી કોન્ટેક્ટ નથી. ને હમણાં 2020માં એકચ્યુઅલી એપ્રિલ કે હમણાં એને ફોન કર્યું અને મને કીધું કે મને મારી પોર્ટફોલિયો રિવ્યૂ કરવી છે. મેં કીધું હું તો કરતો નથી. તો મને કે ના, તમે મને નથી ઓળખતા, 2011માં આપણી વાત થઈ તે બ્લા 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 બધું કીધું. મેં કીધું પછી કે મને શું થયું? તો 2010-2011માં એ જે ઇન્વેસ્ટ કરતો હતો બોમ્બેમાં, કોઈ આઈએફએના થ્રુ કરતો હતો. નવી મુંબઈમાં રહેતો હતો, કોઈ આઈએફએના થ્રુ કરતો હતો. એમાં પછી કંઈક ઇન્વેસ્ટમેન્ટ કર્યું, કંઈક નુકસાની કરી, પછી માર્કેટ નીચે ગઈ, ઉપર ગઈ, બધું ગયું. પછી અને એ ટ્રાન્સફર થઈને એ બેંગ્લોર વયો ગયો. ને પછી 2012-13 કે 14માં એને લાગ્યું કે બધું બરાબર નથી થતું, તે બધું વેચી નાખી અને પછી પાછો આઈએફએ ગોતવા બેસી ગયો. ત્યારે એને એક આઈએફએ મળી ગયો 2015માં. એને પાછો એને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી. ત્યારે એને 3-4 એવી વસ્તુ કરી જે મને બહુ ગમ્યું. ફર્સ્ટ, એને આખી પોતાની ઓલી જે પોર્ટફોલિયો હતી એ વેચી કાઢી. એમાં એની પાસે જૂના આઈએફએના થ્રુ ઇન્વેસ્ટ કરેલા માલ બહુ નહોતા, પછી ડાયરેક્ટમાં કરેલા હતા, અને પછી ડાયરેક્ટ ઇક્વિટીમાં બી કરતો હતો. તો ડાયરેક્ટ ઇક્વિટી એને રાખ્યા, પણ બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ એનું બરાબર નહોતું, એ બધું વેચી કાઢી. અને નવો જે આઈએફએ એને મળ્યો એની પાસેથી લખીને સિગ્નેચર લેતો હતો કે હું 10 વર્ષ માટે ઇન્વેસ્ટ કરું છું, આ 15 વર્ષ માટે ઇન્વેસ્ટ કરું છું, અને વચમાં કાંઈ થાય તો મને પ્રોબ્લેમ નહીં થાય. તો એ બધું લખીને આપતો હતો. તમે એકવાર લખીને આપો ને તો તમારી બી કમિટમેન્ટ રહે કે હા ભાઈ, આ મેં 2016માં રાખ્યા જ, 10 વર્ષ માટે રાખ્યા જ, એટલે 2026 સુધી મને ટેન્શન નહીં થવું જોઈએ, મને આ પૈસાની જરૂર નથી. દેટ ક્લેરિટી હેઝ ટુ બી ધેર. ક્લેરિટી ક્યારે આવે? તમે લખો ને તો જ ક્લેરિટી આવે. તો એ લખવા માંડ્યો. તો પછી કમ્પ્લીટ એને એક્સેસ બંધ કરી દીધું. એટલે ઇન્ટરનેટથી જઈને એ કંઈ નહોતો કરી શકતો હતો. એટલે એને રિડીમ કરવી હોય તો નહીં કરી શકે, ઇન્વેસ્ટ કરવી હોય તો કરી શકે. એવી રીતે એને બધું એક્સેસ બંધ કરી દીધું. અને એના આઈએફએને કીધું મને જો નિવેશ કરવી હોય તો કરી દઈશ, પણ મને કાઢવી હોય તો તારા થ્રુ જ કરીશ. એટલે એની પાસે ફોલિયો નંબર બી નથી. પણ એને ખબર છે પેન નંબરથી ફોલિયો નંબર મળી શકે છે, પણ એ નથી કરતો. અને હવે 5 વર્ષ, ઓલમોસ્ટ 6 વર્ષ થવા આવ્યા, અને એની પોર્ટફોલિયો ઇઝ ગુડ, ઇટ ઇઝ ઇન ગુડ શેપ. એની પાસે મિડ કેપ, સ્મોલ કેપ બધી છે. અને જ્યારે મિડ કેપ, સ્મોલ કેપ ઘટ્યું ત્યારે એને જરાય બી પ્રોબ્લેમ નથી થયું. એને મને શું કીધું કે પહેલાં મને લાગતું હતું આ તો ઓબ્વિયસ છે, વાયરસ છે તો માર્કેટ ઘટશે, કે છે મારી કંપની જે છે એ ચાઇનામાં બી કામ કરે છે, પણ જાન્યુઆરીમાં અમને જરા બી નથી લાગ્યું કે આ કંઈ મોટી પ્રોબ્લેમ છે. ફેબ્રુઆરીમાં અમારા ક્લાયન્ટે કીધું અમને કંઈક પ્રોબ્લેમ છે. અમને ત્યારે બી નથી લાગ્યું કે ઇન્ડિયામાં કંઈક પ્રોબ્લેમ આવશે. તો અમને તો લાગ્યું કે હા, ત્યાં કંઈક પ્રોબ્લેમ છે એ ત્યાં જ રહેશે, એટલે અહીંયા સુધી આવશે એ તો ખબર નથી. હવે તો આખી દુનિયામાં 140 કન્ટ્રીઝમાં ગઈ, એ તો અમને ક્યારેય ખબર બી નહોતી. અને ખબર હોય તો બી આપણને થોડી એમાં ખબર પડે કે પોર્ટફોલિયો વેચવાનું. એટલે હમણાં મને એમ નથી લાગતું અરે યાર ફેબ્રુઆરીમાં વેચી નાખ્યા હોત તો, એ વિચાર બી નથી આવતું. તો મેં જોઈ લીધું. પછી મેં પછી એને શંકરેનું વાંચવાનું બધું ઇન્ક્રીઝ કરી દીધું. પછી કે 2 વસ્તુથી મને બહુ બીક લાગે છે. એક તો ઓવર કોન્ફિડન્સ, કે મને બધું ખબર છે અને મને બધું આવડે છે એટલે હું ઇન્વેસ્ટમેન્ટ કરી દઈ. અને સેકન્ડ, એક ઇવેન્ટ થયા પછી કહેવાનું અરે યાર ત્યારે મને ખબર હોત તો. કોઈને ખબર નહોતી, એ હવે મને સમજી ગયો. એટલે હું પોતાને લાત મારવાનું બંધ કરી દીધું. પોતાને લાત નથી મારતો યાર, એટલી બી ખબર નહીં, વુહાનમાં તમારી ઓફિસ છે, આ છે ને કાંઈ નથી. મને ખબર પડી ગઈ કે આ પહેલે ખબર મને નથી અને હોઈ બી નહીં શકે. તો એટલી સમજ પડે ને તો મન શાંત થઈ જાય. તો વેરી ઇમ્પોર્ટન્ટ લર્નિંગ બધા તમારી માટે, મારી માટે, બધા માટે. આ શંકરે 2-3 વસ્તુ કરી વિચ ઇઝ વેરી ગુડ. વન, સ્ટોપિંગ ઇન્ટરનેટ એક્સેસ ટુ હિઝ પોર્ટફોલિયો, કે જે હું રોજ જોઉં ને મને રોજ ખરાબ લાગે. હવે તો મને જોવું હોય ને તો મારા એડવાઇઝરના એની વેબસાઇટમાં જવું પડે, ત્યાં મને મળે અને કેટલી ગેઇન છે, કેટલી પ્રોફિટ છે,
કેટલી લોસ છે દેખાય, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મને દેખાય કે અમે રિવ્યૂ ક્યારે કરવાના છે. 2015માં કરેલી ઇન્વેસ્ટમેન્ટ છે, 2025 માટે કે 2026 માટે, અને ફર્સ્ટ રિવ્યૂ એની 2022માં જ છે. એટલે 2020માં હું ખાલી જોઈ શકું છું, મને કાંઈ કરવા જેવું નથી. તો 2022માં જ મેં મારી આખી પોર્ટફોલિયો જોવાનો છું, અને ત્યાર સુધી હું જોવાનો બી નથી. સો ક્લેરિટી આવી ગયું આ માણસને. સો વોટ આઈ એમ સેઇંગ, તમે બી આ જર્ની સ્ટાર્ટ કરો. તમે અત્યાર સુધી ઇન્વેસ્ટ કરો છો, નિવેશ કરો છો, તમારા સારા બ્રોકર છે કે તમે પોતે ડાયરેક્ટલી કરો છો, જે બી કરો છો, પણ એમાં તમે એક પ્રોસેસ નાખો, તમે લખો એમ હું શું કરવા ઇન્વેસ્ટ કરું છું, 2020માં નાખું છું, આ 2050માં મારા છોકરાઓ માટે જોવે છે. તો તમને ખબર છે આ 30 વર્ષની ઇન્વેસ્ટ છે, 30 વર્ષની ઇન્વેસ્ટમેન્ટ છે. તો વચમાં કાંઈ બી થાય, આ કોવિડ હોય કે કોવિડનો ભાઈ આવે કે કોવિડનો બાપ આવે, એમાંથી મને ફરક નથી પડતો. હું 2050 સુધી નથી જોવાનો બી નથી. તો એટલીસ્ટ 2040 કે 2045માં તમે જુઓ કે ભાઈ ટાર્ગેટનો અમાઉન્ટ આવી ગયો તો પછી કાઢો. એ બધું એટલીસ્ટ તમારું આ સ્ટ્રેન્થ આવી જાય કે આ બધું આ 20 વર્ષ માટે છે, આ 30 વર્ષ માટે છે, આ 15 વર્ષ માટે છે. એટલે હરરોજ જોવાની જરૂર નથી. તમને જોવું હોય તો જોવો, પણ કંઈક કરવાની જરૂર નથી. આ જર્ની તમે સ્ટાર્ટ કરશો ને, જે દિવસે તમે આ જર્ની સ્ટાર્ટ કર્યું એ દિવસથી તમે સ્માર્ટ ઇન્વેસ્ટર કે ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર. કારણ કે તમે પ્રોસેસ સ્ટાર્ટ કર્યું, પછી આમાં શું છે, ડેસ્ટિનેશન નથી, કારણ કે કમ્પ્લીટ થશે જ નહીં. તમે ક્યારે આ ડેસ્ટિનેશન, તમે મરો ત્યાર સુધી તમને આ સ્માર્ટ ઇન્વેસ્ટર કે ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટરની પ્રોસેસ ચાલુ જ રાખવી પડે. એ તમારી એજ 40 હોય તો શું કરવાનું ને તમારી એજ 80 હોય તો શું કરવાનું, એ બધું તમને એ જર્નીમાંથી ખબર પડે. અને એ જર્ની તમે સ્ટાર્ટ કરશો તો એ જે દિવસે તમે સ્ટાર્ટ કરો એ દિવસે તમે સ્માર્ટ ઇન્વેસ્ટર કે ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર, જે તમને કહેવું હોય એ. થેન્ક યુ.